આપણી સનાતન પરંપરાની ઝાંખી કરવા માટે અને કરાવવા માટે આવ્યા છો ત્યારે ધર્મ માટે માતાઓ બહેનો પણ અહીં બેઠા છે. હું ઘણીવાર કાયમ કહું છું, તમારા બાળકોને રોજ એકાદી વાર્તા હારી સંભળાવજો, નહીં તો અઠવાડિયે 2 વાર્તા સંભળાવજો. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં, એને કાંઈ તકલીફ નથી. 2.5 કરોડની ગાડીમાં ફરે છે. તમને એમ લાગે કે આ દુઃખી છે. પેલો શિક્ષક માં છે. બાળક કેવું તૈયાર થાય એ માના હાથમાં છે. એની આ હાલરડું શિવાજી મહારાજનું ચાલે છે. એટલે તમને આ એક વાત કહી દઉં, સાંભળો. મહાભારતનું યુદ્ધ હાલતું હતું. ગમનસાણ યુદ્ધ, બાટકા બોલતા હતા. અર્જુન અને ભગવાન કૃષ્ણ કનૈયો થોડાક દૂર ગયેલા અને એવે ટાણે એવે વખતે સાંભળજો માની શું ભૂમિકા છે. એટલે આ વાત યાદ આવી વચ્ચે હાલરડું ગાતા ગાતા. એ વખતે ઘમનસાણ યુદ્ધમાં અભિમાન્યુ યુવાન જ્યારે ખાબકો દુશ્મનના દાળો વાળવા માટે અને હાઈ કટંત ભાઈ ભૌમ ભૌમ હાઈ પેન પલંટો પાઈ કટંત કર લર્યો કર હું સબ સેન સમંટો કર કટંત સિર લર્યો સિર હું તન તન હુઈ તૂટ્યો સિર તુટંત ધર લર્યો. ઈ ઘમનસાણ યુદ્ધમાં અભિમાન્યુ 1 કોઠો 2 3 4 5 6 કોઠા છે એ વિંધી નાખ્યા અને હાથમે કોઠે મોટા મોટા મહારથીઓએ ભેળા થઈ અને અભિમાન્યુને વીરગતિ પામે છે. અભિમાન્યુ એના ઉપર વાર કરે છે અને પછી માને ખબર પડે, સુભદ્રાને, કૃષ્ણના બેન સુભદ્રાને, અભિમાન્યુની દેહ છે એ ઘરે લઈ આવે છે, લઈ આવવામાં આવે છે અને અભિમાન્યુ આમ પડ્યો છે અને માં બહુ રુદન કરે. એમાં ભગવાન કૃષ્ણ આવ્યા એટલે સુભદ્રાજી બેન છે ને કૃષ્ણના, એને આમ પકડીને હડબડાવવા માંડ્યા કે હે ભગવાન કૃષ્ણ, ભાઈ તમે ધારો તો મારા દીકરાને કાંઈ ન થાય. આ મરે એમાં તમે જવાબદાર છો, કારણ કે તમે ધારો તો મારા દીકરાને કાંઈ ન થાય. બહુ બોલવા માંડ્યા સુભદ્રાજી. ઈ વખતે ભગવાને કીધું કે હાલ્યા કરે નહીં, હાલ્યા કરે નહીં. મોટા મોટા મહારથીઓએ ભેળા થઈને મારા દીકરાને માર્યો. અને ઈ વખતે કૃષ્ણ ભગવાને કીધું બેન ચૂપ, હવે બોલતી નહીં. મહારથીઓએ તારા દીકરાને નથી માર્યો, તે માર્યો છે. હે કે તારા દીકરાને તે માર્યો છે. અને બેનને બહુ આઘાત લાગ્યો. સુભદ્રાજી બેહી ગયા. કીધું ભાઈ હવે મને કહેતો ખરો મેં કેમ માર્યો. ઈ વખતે કીધું કે તારા ઉદરમાં મારો ભાણેજ હતો ને જ્યારે અભિમાન્યુ, ત્યારે મેં 7 કોઠાના યુદ્ધની વાત માંડી હતી. 1 2 3 4 કોઠો 5 6 કોઠાની વાત પૂરી થઈ. હજી 7મા કોઠાની વાત કરવાની શરૂઆત કરું તા બેન તારી આંખ બંધ થઈ ગઈ, તને નીંદર આવી ગઈ એટલે મેં વાત કરવાનું બંધ કરી દીધું. જે સમયે જનેતાને દીકરા દીકરીઓને સંસ્કાર આપવાનો સમય હોય ત્યારે જનેતાની આંખ બંધ થઈ જાય, એટલે કે હુઈ જાય, ઊંઘી જાય ને, એના દીકરા અભિમાન્યુ જેવા હોય તો એ મરાઈ જાય યુદ્ધના મેદાનમાં. એને કોઈ ના બચાવી શકે. એટલે મેઘાણીજી કહે છે વાત શિવાજી રામ લક્ષ્મણની વાત. માતાજી ના મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદ રૂડાવે માતાજી જા બાયુ જોડાવે.
ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને ધાવી લેજે મારા બાલ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ શિવા બેટા ખૂબ દ્રપીને રેશે નહીં રણ ઘેલુડા ખાવા મુઠી ધાનની વેળા શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાય ઝુલાવે માતાજી જબાય ઝુલાવે સાહિત્યનો આ ડાયરો છે. ડાયરો એટલે સંસ્કારની વાતો, સારી વાતો, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ હહાય, કેમ બોલાય, કેમ જીવાય અને કેમ મરાય એ વાતો ડાયરામાં થાય. એટલા માટે ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. ખેતર વાડીને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળે કામની તો એનું જીવન ખારું ઝેર. એ ડાયરો છે આપણો અને એ ડાયરામાં આવા અદ્ભુત દુહાઓ સંસ્કાર જીવનમાં શું કામે જોઈએ? આવા મેળાઓ શું કામે થાય છે? તમે ગમે એવડું મોટું બિલ્ડિંગ બનાવી નાખો ને પાયો જ ન હોય તો શું થાય? કડર ભભ કરતી હેઠી આવે. સંસ્કાર છે એ પાયો છે. એટલે ભગત બાપુ કહે છે પણ ભીંજય રંગ ભર્યા બહુ ભીતુમાં રંગ ભર્યા ને બધા ચિતર ચિતરિયા પણ એના ખોરડા ખળભળિયા એ જેના કાચા પાયા કાગડા